ચાલો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે તો વ્રતમાં ખાવા માટે ફરાળી સુખડી બનાવી છે. તેના માટે સૌથી પહેલાં એક પેનમાં પોણો બાઉલ પીગાળેલું ઘી લેવાનું છે. હવે એ જ બાઉલના માપથી આખો બાઉલ ભરી અને રાજગરાનો લોટ લેવાનો છે. ઘીમાં રાજગરાના લોટને સારી રીતે મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનો છે. શરૂઆતમાં તમને એવું લાગશે કે લોટ થોડો ડ્રાય છે, પણ જેમ જેમ શેકાશે એમ ઘી છૂટું પડવા લાગશે અને લોટ શેકાઈ અને એકદમ જાળીદાર અને હળવો બની જશે. કલર પણ થોડો ચેન્જ થઈ જશે. હવે તેની અંદર ટોપરું, બદામ, કાજુ અને ખારેકનો ભૂકો લીધો છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો. તે એડ કરી અને ગરમ ગરમ લોટમાં જ મિક્સ કરી લેવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે. ગરમ લોટમાં આ બધા ડ્રાયફ્રૂટ સારી રીતે શેકાઈ જશે. ખારેક નાખવાથી શરીરને તાકાત મળે છે અને ગળપણ પણ થોડું ઓછું જોઈશે. હવે તેમાં અડધો બાઉલ ગોળ ઉમેરવાનો છે. ગોળને એકદમ સમારી અને સોફ્ટ કરી લીધો છે. ગેસની ફ્લેમ બંધ છે અને કઢાઈ ગેસથી નીચે ઉતારી અને પછી જ ગોળ ઉમેરવાનો છે. એટલે તમારી સુખડી ક્યારે પણ કડક નહીં બને. ગોળને સારી રીતે લોટમાં મિક્સ કરી દેવાનો છે. હવે આ મિશ્રણને થાળી કે કોઈ પ્લેટમાં લઈ લેવાનું છે. તાવેથાની મદદથી દબાવી અને સરખું સેટ કરી લેવાનું છે. 5-1 મિનિટનો વેઇટ કરી પછી તેમાં કટ આપી દેવાના છે. આમાં ડ્રાયફ્રૂટ એડ કરેલા છે એટલે સુખડીને થોડી ઠંડી થઈ જાય પછી જ પીસને છૂટા પાડવાના છે. જો તમે સિંગની સુખડી ખાઈને કંટાળ્યા હોય તો આ રાજગરાની સુખડી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. વ્રતમાં આ સુખડી ખાવાથી તમને જલ્દી ભૂખ નહીં લાગે. એકવાર આ સુખડી બનાવ્યા પછી લાંબો ટાઈમ સુધી આને સ્ટોર પણ કરી શકાય છે. ઉપવાસ કર્યા વગર પણ તમે આ સુખડી બનાવીને ખાઈ શકો. એકદમ હેલ્ધી સુખડી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. સુખડી ઠંડી પડ્યા પછી જુઓ કેટલા સરસ પીસ તૈયાર થયા છે અને તોડીને જોશો તો એકદમ સોફ્ટ બની છે. રેસીપી ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.